મિત્રો આજે આપની વચ્ચે ઉપસ્થિત થયા અને મને આનંદ એ વાતનો છે કે આ જેલમાં ગયેલા સાથીઓ મને ખરેખર ગજગજ છાતી ફૂલે છે કે હાવજડા અહીંયા બેઠા છે. આ વધારો જરો હોય તો તું ડાયલોગ મારું એક આમના માટે. હા, આમના માટે એક ડાયલોગ થઈ જાય મિત્રો. तुमको क्या लगता था नहीं लौटेंगे, नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक ये लोग छोड़ेंगे नहीं. મિત્રો આજે ખરેખર મને આનંદ આવે છે કે તમારી ધીરજ હું ક્યારથી જોઈ રહ્યો હતો. હું લગભગ મને લાગે છે કે હું જામનગર હતો ને ત્યારથી આ સભા ચાલુ થઈ છે. અને મને ફોન કરતા હતા કે સાહેબ ક્યારે આવો છો, ક્યારે આવો છો. તો હું કહેતો હતો કે મેં તો સ્પીચો એવું હોય તો પૂરી કરી નાખજો, ત્યાં સુધી લગભગ હું આવી જઈશ. પણ છતાંય તમે બેઠા છો અને ખાસ કરીને મારી માવડીઓ બેઠી છે. હોકારા વધારે પડકારા કરતી. મને એમ લાગે કે એમને લાકડી આપી દો ને તો ભાજપ પણ અહીંથી ભાગી જાય એમ છે.